નમસ્કાર દર્શક મિત્રો, ICRIBC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશી એટલે સમગ્ર દિવસ શુભ દિવસ। દેવસુતી એકાદશીએ નર્મદા નદી અને દરિયાદેવના વિશેષ સંગમ સ્થળે માછીમારોએ સિઝનના પ્રારંભે વિશેષ પૂજા અર્ચના કરી। નર્મદા મૈયાને વિશેષ 151 મીટરની ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી। दूधનો અભિષેક પણ વિશેષ કરાયો। બોટ કે નાવડી ન હોવા છતાં જોગવી રીતે થર્મોકોલની સીટ ઉપર માછીમારો કરે છે માછીમારી। સીઝનનો લાભ લઈ ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય માછીમારો પણ આવક મેળવવા જીવનું જોખમ ખેડે છે। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યા। ભરૂચ શહેરના કતોપોર સહિત પાટાતાવ સહિતના વિવિધ વિસ્તારોમાં જુલુસો નીકળ્યા। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઇટ ઉપર સિક્યુરિટી ગાર્ડે બંધક બનાવી 1,91,000ની લૂંટની ફરિયાદ। પોલીસ સ્થળ ઉપર। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા, જ્યારે જુલુસ સાથે યુવાનોએ પણ કરતબો બતાવ્યા હતા। આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય प्राणों आहुति अर्पण करनार इस्लाम धर्मना महान स्थापक हजरत मोहम्मद पैगंबर साहेबना दोहित्रो हजरत इमाम हसन हजरत इमाम हुसैन तथा तेमना जाबाज साथीओनी यादमां सदियों वीत्या छतां आजे पण समग्र विश्वमां मुस्लिम संप्रदायना लोको द्वारा परंपरागत रीते मोहरम पर्वनी उजवणी कराई रही है, जेना भागरूपे भरूच शहर जिल्ला तथा तालुकाओमां पण हजरत इमाम हुसैननी यादमां कलात्मक ताजिया बनावी जुलूस काढवामां आव्या हता। भरूच जिल्लामां पण हजरत इमाम हसन अने हजरत इमाम हुसैननी यादमां कलात्मक ताजिया बनाववामां आव्या हता। गत रोज रात्रिए निकळेला कलात्मक ताजियाओना जुलूसमां मोटी संख्यामां लोको जोडाया हता अने भरूच शहेरना कतोपोर दरवाजा, फाटा तळाव, फूरजा 4 रस्ता सहित विविध विस्तारोमां आसपास विस्तारोमां नाना मोटा थईने 40 थी वधु ताजियाओनुं जुलूस मोहरम पर्वना 9मा अने 10मा चांदना रोज काढवामां आव्युं हतुं, जेमां गत रोज मोहरमनी पूर्व रात्रिना निकळेला कलात्मक ताजिया नाना मोटा लोको जोडाया हता, जेमां सौ कोई मोटी संख्यामां जोडाया हता अने ठेर ठेर मोहरम पर्व निमित्ते शरबत, दूध, कोल्ड्रिंक सहितनी नियाजना वितरणना पण आयोजनों करवामां आव्या हता। कायदो व्यवस्था जळवाई रहे ते माटे चुस्त पोलीस बंदोबस्त पण गोठवी देवायो हतो। આજે દેવસુતી એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનારી 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નમ્રતાબેન રાણા અને તેમની સેવાભાવી ટીમના સૌજન્યથી જ કાર્યક્રમ યોજાયો હતો। ગૌરી વ્રત બાળાઓ માટે મહત્વનું વ્રત માનવામાં આવે છે અને 5 દિવસ સુધી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે। એક ટોપલીમાં વિવિધ ધાન્યના જવારા ઉગાડવામાં આવે છે અને 5 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરી ઉપવાસ કરી ઉપાસના કરવામાં આવે છે અને બાળાઓ ગૌરી વ્રતમાં ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળતો હોય છે। શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ તેમજ તેમના ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા એક સારી કામગીરી બિરદાવવામાં આવી રહી છે। બાળાઓના હાથમાં મહેંદી જોઈ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળે છે। ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશીનું શુભ મુહૂર્ત ભરૂચ જિલ્લાના ભાળભૂત ગામે વસતા માછીમારો સહિત નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા માછીમારોએ ચોમાસાની સિઝનમાં માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતા પહેલા નર્મદા મૈયા અને દરિયાદેવનું પૂજન કરતા હોય છે, જેમાં ભરૂચ જિલ્લાના નર્મદા અને દરિયા સંગમ સ્થળ એવા ભાળભૂત ખાતે માછીમારોએ 151 મીટરની ચૂંદડી ઉત્તરથી દક્ષિણ કિનારા સુધી અર્પણ કરી દૂધનો અભિષેક, અબીલ ગુલાલ છાંટી શ્રીફળ વધેરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી અને ચોમાસાની સિઝન સાગર પુત્રો માટે લાભદાયક રહે અને હિલ્સા માછલીનું વધુ પડતું ઉત્પાદન થાય અને માછીમારોને રોજગારી મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી।
ભાડભૂત સહિત વિવિધ નર્મદા નદીના કાંઠે આવેલા ગામોના માછીમારો પણ આજે દેવસુતી એકાદશીના દિવસે સવારથી જ નર્મદા મૈયાના વિશેષ પૂજન અર્ચન અને ભજન મંડળી સાથે હજારો લીટર દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાને રીઝવ્યા હતા. સાથે ભરૂચ જિલ્લામાં વસતા માછીમારોએ આખા વર્ષની કમાણી કરવા માટે પોતાની બોટ સહિત નાવડીઓ પણ તૈયાર કરી દીધી છે. આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી 11 દિવસથી માં નર્મદાને પૂજા અર્ચન કરી 151 મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દૂધાભિષેક કરીને માં નર્મદાને પ્રાર્થના કરે છે કે હે માં નર્મદા, અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરીને આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. માછીમારોનો વ્યવસાય ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ફળદ્રુપ સાબિત થાય છે અને એટલા માટે ચોમાસામાં 4 મહિના પહેલાં સિઝનની શરૂઆત થવાની હોય તે માટે બોટ અને નાવડીઓ તૈયાર કરવામાં આવે છે. પરંતુ ઘણા માછીમારો એવા પણ છે કે જો રોજગારી મેળવવા માટે નાવડી કે બોટ ન હોય છતાં પણ માછીમારી કરતા હોય છે. ઘણા માછીમારો સૌથી પ્રખ્યાત હિલ્સા માછલી માટે જોખમી રીતે પણ માછીમારી કરે છે અને સૌથી મોંઘી હિલ્સા માછલી હોય છે. ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય કે જેનો આ વ્યવસાય નથી તેવા લોકો પણ ચોમાસાના 4 મહિના માછીમારી કરી રોજગારી મેળવતા હોય છે અને જોખમી રીતે માછીમારી કરતા હોય છે. થર્મોકોલની સીટ ઉપર બેસીને 2 હાથથી પાણીમાં છબછબિયા કરી આગળ વધે છે અને આગળ વધીને માછલી પકડીને રોજગારી મેળવતા હોય છે. અને ઘણી વખત થર્મોકોલની સીટ જોખમી રીતે માછીમારી કરતા લોકોની જો સીટ નમી જાય તો ડૂબી જવાનો ભય પણ થાય છે અને ભૂતકાળમાં પણ થયા છે. 2 દિવસ પહેલાં પણ આવો જ એક થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરનાર ડૂબી ગયો હોય તેવી ઘટના પણ સામે આવી છે. ત્યારે જોખમી રીતે માછીમારી કરતા હોય પરંતુ કહેવત છે ને, પેટ કરાવે વેટ, આ યુક્તિ અહીંયા સાર્થક થાય છે. આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ, વેજલપુર એવા ઓછામાં ઓછા 20,000 માછીમારો આ ધંધા પર નિર્ભર છે. એના માટે આ લોકો પોતાનું આખા વર્ષની રોજગારી માટે બોટ લઈને 1 અઠવાડિયા સુધી નદીની અંદર રહે છે અને તેમાં ખાવા પીવાનું બધી જ સગવડ હોય અને તેમાં જ પૂરી રાત દિવસ એ ફિશિંગ કરી 1 અઠવાડિયા પછી ઘરે આવી અને પોતાની ધંધાની જે આવક છે તે રળી લે છે. એવી રીતે 4 મહિના સુધી આ રીતે રોજિંદો એ લોકોનો પ્રકાર હોય છે અને પૂરા વર્ષ માટેની એ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વરના જૂના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ આવી છે, જ્યાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. 4 જેટલા લૂંટારુઓએ સાઈડના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતને બંધક બનાવ્યો હતો. તેને દોરડાથી ઝાડ સાથે બાંધી ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનની પણ લૂંટ કરી હતી. લૂંટારુઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કુલ રૂપિયા 1.91 લાખના સામાનની લૂંટ કરી હતી. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ પણ દોડી આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે MG કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે લૂંટારુઓ સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય 2 મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશી એટલે સમગ્ર દિવસ શુભ દિવસ. દેવસુતી એકાદશીએ નર્મદા નદી અને દરિયાદેવના વિશેષ સંગમ સ્થળે માછીમારોએ સિઝનના પ્રારંભે વિશેષ પૂજા અર્ચના કરી. નર્મદા મૈયાને વિશેષ 151 મીટરની ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી. દૂધનો અભિષેક પણ વિશેષ કરાયો. બોટ કે નાવડી ન હોવા છતાં જોખમી રીતે થર્મોકોલની સીટ ઉપર માછીમારો કરે છે માછીમારી. સિઝનનો લાભ લઈ ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય માછીમારો પણ આવક મેળવવા જીવનું જોખમ ખેડે છે.
ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યા. ભરૂચ શહેરના કતોપોર સહિત પાટાતાવ સહિતના વિવિધ વિસ્તારોમાં જુલુસો નીકળ્યા. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઇટ ઉપર સિક્યુરિટી ગાર્ડે બંધક બનાવી 1,91,000ની લૂંટની ફરિયાદ. પોલીસ સ્થળ ઉપર. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.